આજે લાભપાંચમ, દિવાળીના દિવસો પૂરા થયા, એની ઉજવણી પણ પૂરી થઈ. પરંતુ આપણે શું ભૂલ કરી છે? આપણે ભૂલ નથી કરી, પરંતુ આપણે જ્યારે પણ દિવાળી ઉજવીએ છીએ ત્યારે ફરસાણ અને મીઠાઈઓનો મારો ચલાવીએ છીએ. ઘરની આ ફરસાણ ને મીઠાઈ ખાધા હોય તો પેટમાં થોડો કચરો નાખ્યો કહેવાય, પરંતુ જો બહારની મીઠાઈ અને બહારના ફરસાણ નાખ્યા તો પેટમાં બરાબર કચરો નાખ્યો છે. કારણ કે નકલી ઘી, નકલી પનીર, નકલી માવો, ભેળસેળવાળું તેલ અને હા, પેલો જે ચાંદીનો વરખ છે ને એ તો એલ્યુમિનિયમનો હોય છે. એટલે તમે આ બધું નકલી તમારા પેટમાં પધરાયું છે. હવે તમારી બોડીને ક્લીન કરવાના દિવસો આવ્યા છે. તો એના માટે આ 10 દિવસનો પ્રોગ્રામ છે જે તમારી બોડીને ક્લીન કરે છે. નંબર 1, જો થાય તો ઉપવાસ કરી લો. 2 કે 3 દિવસે એક એવો ઉપવાસ જે 14 કલાકનો હોય એ ઉપવાસ કરી લો. અને બીજો પ્રયોગ ખાસ છે જે તમારી બોડીને પ્યોરિફાઈ કરે છે, તમારું આખું બોડી ક્લીન કરે છે. તમે જે કંઈ કચરો ખાધો છે એનો નિકાલ થઈ જશે અને એની સાઈડ ઇફેક્ટ કે એની જે કંઈ બીમારી લાવતો પ્રોબ્લેમ છે એ બિલકુલ નહીં થાય. ચલો, એ પ્રયોગ કયો છે? માત્ર આ વોટર તમારે 10 દિવસ પીવાનું છે. આજે હું પાણી બતાવું એને 10 દિવસ સુધી પીવાનું છે અને તમારી બોડી પ્યોરિફાઈ થશે, તમારી બોડી ક્લીન થશે, ચોખ્ખી થશે. અત્યારે આમળાની સિઝન સરસ આવી રહી છે. 3 થી 4 આમળા લો અને એને સરસ વોશ કરી લો. વોશ કર્યા પછી એને કટકા મોટા ને મોટા રફલી કરી નાખો. અડધું બીટ લો, થોડો આદુનો ટુકડો લો અને હળદર પૂરેપૂરી લો જેટલી મેં તમને બતાવી છે. એ બધું આવી એક કાચની બરણીમાં નાખી દો અને તમે માટલાનું પાણી અંદર નાખો. એને 12 કલાક રવા દો. સાંજે 6 વાગે કર્યું હોય તો બીજા દિવસે સવારે 6 કે 7 વાગે ગ્લાસ ભરીને આમાંથી પી લો અને ફરી માટલાનું પાણી નાખી દો. બસ આ પાણી તમારે 2 દિવસ પીવાનું. ત્રીજા દિવસે આને કાઢી અને આ મટીરિયલ્સ નવું નાખવાનું અંદર. બસ આવું 10 દિવસ કરો. તમારું આખું સ્ટમક એટલે કે પેટ, તમારું જે કંઈ ખાધું પીધું છે એ બધો કચરાનો નિકાલ થશે અને પ્યોરિફાઈ થઈ જશે, ક્લીન થઈ જશે. કારણ કે આમળામાં 6 રસ આવેલા છે: કડવો, ખાટો, તુરો, ગળ્યો, એમ 6 રસ છે. એટલે એ ઇમ્યુનિટી વધારશે જ. વિટામિન સી છે, વિટામિન સીના તો ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. બીજું હળદર છે જે તમારા પાચક રસોને સતેજ કરશે અને હળદર તો ઇમ્યુનિટીમાં બુસ્ટર જ છે. અને બીટના તો ફાયદા અનેક છે. બસ આ 4 વસ્તુઓ તમે પાણીમાં નાખી કાપીને અને આખી બરણી ભરી દો અને જો તમારા ઘરમાં જેટલા સભ્યો હોય એ પ્રમાણે પાણી ભરી દરેકને એક ગ્લાસ પીવા આપો. સવારે બનાવો સાંજે પીવો અને સાંજે બનાવો સવારે પીવો. બસ આ રીતે 10 જ દિવસ કરો. તમારો ફેસ અત્યારનો જુઓ અને 10 દિવસ પછીનો ફેસ જુઓ, તરત જ ડિફરન્ટ દેખાશે.